કે હવે શું કરું, જા કનૈયા દુકાનમાંથી જા અને એક વાડીલાલની આઈસ્ક્રીમ લેતા શું કર, એક કોન લેતા, કોન 10 રૂપિયાનો કોન આવે છે ને, હેવ મોર, એ કોન લેતા, હું કોન ખાઈશ, કારણ કે આજે ભાડું બચી ગયું મારું. અરે 1 રૂપિયો પણ જો કોઈનો પાડ્યો છે ને તો 1 રૂપિયાનો હિસાબ તમારે મારે દેવો પડશે. અહીંયા સાર મયાદન નરક, અને એ જો બીજાનું ધન લઈને જો કોઈ ઉઠી જાય છે કે હવે નહીં આપું, કે મારી પાસે નથી, તો નરકની અંદર એક એવો મોટો હોલ છે, જેમ આપણે અહીંયા મંદિરનો હોલ છે ને, એવો નરકની અંદર પણ એક હોલ છે, અને એની અંદર 720 કૂતરાઓ છે. કેટલા? 720, 720 ડબરમેન, મોટા મોટા. અને એ 720 કૂતરાઓ ભૂખ્યા ને તરસ્યા 1 મહિનાથી છે. અને એ રૂમની અંદર જેણે ઉઠમણું કર્યું છે ને, બીજાનો માલ લઈને ઉઠ્યો, કે બીજાનો દાગીના લઈને ઉઠી ગયો, કે ગમે તે કરીને, તો એ જીવાત્માને એ નરકની અંદર એ રૂમમાં પૂરી દેવામાં આવે. હવે મહિનાથી જે કૂતરા ભૂખ્યા હોય અને તાજો માલ મળી જાય ખાવા માટે, તો પછી છોડે? તો 720 કૂતરાઓ એની ચામડી ખેંચીને ખાઈ જાય, હાડકાય ખાઈ જાય બધા. અને 20 દિવસ પછી, 25 દિવસ પછી ફરીથી એ જીવાત્મા પાછો પ્રગટ થઈ જાય એને એ રૂમમાં, અને ફરીથી એવું ને એવું દુઃખ દેવામાં આવે છે. એવું નથી કે એક વખત ખાઈ ગયો એટલે પતી ગયો, નહીં. પ્રકૃતિ દ્વારા અને યમરાજ દ્વારા એવો નિયમ ત્યાં આગળ છે, એવી કહેવાને સુવિધા છે કે જીવાત્મા ફરીથી પ્રગટ થઈ જાય અને ફરીથી એને એ દુઃખ ભોગવવું પડે છે. તો આવી રીતે સાર મયાદન નરક છે. અને એના પછી પર્યાવર્તન નરકમાં તો ઘણા પ્રકારની બહેનો આવશે. આ નરકમાં તો ઘણી બહેનો જશે. કેમ ખબર છે? કે પર્યાવર્તન નરકમાં એ વ્યક્તિ જાય, એ જીવાત્મા જાય કે જે ઘરે મહેમાન આવે અને એનો સત્કાર ન કરે, આદર ભાવ ન કરે. ઘણા લોકોનો સ્વભાવ એવો હોય, ભાઈઓનો કે બહેનોનો સ્વભાવ એવો હોય, આપણા ઘરે કોઈ મહેમાન આવે, બિચારો સારા ભાવથી ક્યારે ન આવતો હોય, સમય મળતો ન હોય, ક્યારેક કદાચ આવી ગયો હોય, અને જેવો ઘરમાં આપણે જોઈએ બેલ વગાડે અને જેવા ખોલો ને, ચોથી ઉતરી પડ્યા કદી ને કદી. ચોખ્ખું બોલી દે. બોલો વિચાર કરે કે હવે ક્યારે નો આવું, આવ્યો તો આવ્યો, હવે ક્યારે નો આવું. એટલે કે ક્યાંથી ઉતરી પડ્યા, ક્યારે તો આવતા નથી ને, હવે આજે કેમ નવી નવાઈ ના. અને ઘણા લોકો કદાચ પ્રેમથી કદાચ બહારથી કદાચ કહેતા હોય કે ચલો ઘણા સારું થયું કે તમે પધાર્યા અને વેલકમ છે, સ્વાગત છે, પણ મનમાં કહેતા હોય કે આ ક્યાંથી ડોહો આવ્યો, ડોશી આવી. બહારથી શું કે આવો, પધારો, સ્વાગત છે, અને અંદરથી મરચું વાટતા હોય, લીલી મરચી, એવું થતું હોય. અમારે બહાર જવાનું હતું પિક્ચર જોવા સુર મંદિરમાં, અને આ સુરમો અસુર, કબાબ મે હડ્ડી, આ ક્યાંથી આવીને બેઠા. તમે આયા પણ અમારે જવાનું હતું બહાર, પણ કઈ વાંધો નહીં, બેસીએ થોડી વાર. ત્યારે એ જીવાત્મા જે અતિથિઓનો આદર સત્કાર નથી કરતો. ભક્તો જેટલા ગૃહસ્થો છે, સંસારીઓ છે, એનું આ 2 કર્તવ્ય છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા એને આસન આપવા બેસવા માટે કે બેસો, અને બીજો એને એક પાણીનો ગ્લાસ ભરીને આપવો. આ 2 અતિથિ સત્કાર છે. પણ અત્યારે તો
સિટીમાં એવો રિવાજ થઈ ગયો છે કે મેન દરવાજો તો હોય પણ એક જાળી હોય પાછી, ખબર છે? એક જાળી હોય. મોટા મોટા ફ્લેટમાં સુવિધા કેવી હોય ખબર? બેલ રાખે દરવાજામાં, ટિંગ ટોંગ જેવી. દરવાજો ખોલે એટલે દરવાજો ખોલે સામે વાળાને તો ત્યાં પરસેવો પાડી દે, એટલા બધા સવાલો કરી દે. ક્યાંથી આયા છો, કોનું કામ છે? પેલો કે હું તમારા ગામનો છું, તમે મને ઓળખતા નહીં. એવા કેટલાય લોકો આવતા હોય, બધું પૂછતાછ કરી નાખે, પેલા નીચવી નોખે આખો. એવી વાતો કરે જેની વાત મત પૂછો. અને ઘણા લોકો તો નીચેથી જ આવવા ના દે, વોચમેન ને ઇન્ટરકોમ કરી દે કે કોઈ આવવા ના દેતા હોય, કોઈ બી ગામનો હોય, કોઈ બી હોય. પણ આ અતિથિ સત્કાર જો જે નથી કરતો, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ પર્યાવર્તન નરકની અંદર પડે છે. અને ત્યાં આગળ શું છે તો કે છે કે ગીધ, બગલા, જે ચોંચ વાળા જે પક્ષીઓ છે, જેની ચોંચ હોય, કાગડો હોય, એવા કડક ચોંચ વાળા છે ને, એ જીવને ડંખ મારે છે વારે વારે આખા શરીરે. બગલાઓ આવી રીતે પર્યાવર્તન નરકમાં. અને એક વૈતરણી નામનો નરક છે. વૈતરણી નામના નરકમાં કોણ જાય છે તો હે સુખદેવજી, પરીક્ષિત, સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, જેને આટલો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહ મળવા છતાં પણ એ પ્રભુની ભક્તિ નથી કરતો, તો એ આવા નરકની અંદર પડે છે, એ જીવાત્મા. ભક્તો, ઘણી વખત આપણને આ બધો મજાક લાગતો હોય, પણ હકીકતમાં આ બધી સિરિયસ વસ્તુ છે અને જીવનમાં ધારણ કરવી જેવી છે. કે હું જે કર્મ કરું છું એ એક એક ઘડીનો હિસાબ બધો લખાય છે. ચિત્રગુપ્ત લખે છે અને યમરાજજી બધું સાંભળી રહ્યા છે કે કોણ કેવું કર્મ કરે છે, એક એક ઘડીનો હિસાબ. અને ત્યાં આગળ જેને આટલો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે અને એ ભક્તિ નથી કરતો, અને આમ ને આમ જિંદગી રે તે તો તારી એડે ગુમાવી, એવો જીવન જ્યારે બરબાદ કરી નાખે અનમોલ મનુષ્ય દેહ, ત્યારે એ જીવાત્માને એ નરકની અંદર નાખવામાં આવે. અને કે મને ખાવાનું આપો, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે. તો ખાવામાં શું મળે છે? ધ્યાનથી સાંભળો. એને ખાવામાં શું મળે છે જીવને? એ જીવને મળ, સવારમાં મળ, મૂત્ર, પસ, પરુ, હાડકા, માંસ, લોહી, વાળ, આ બધાને ભેગું મિક્સરમાં પીસી અને એને પીવડાવવામાં આવે છે. હજારો વર્ષો સુધી આ જ ખાવાનું મળે અને જબરદસ્તી મોઢું ફાડીને અંદર નાખે એટલે પી. અરે ગંદુ છે, નથી ભાવતું, આ છે તેમ છે, ગમે જેવા નાટક કરે પણ ત્યાં ચાલે. અહીંયાની પોલીસને તો તમે પૈસા આપીને છોડાવી શકો છો, પણ ત્યાંની એવી વસ્તુ છે ને કે ત્યાંથી કોઈ બચી શકે નથી. તો વૈતરણી નામનો, વૈતરણીનો અર્થ છે કે જેમાં આવી નદી હોય છે મિક્સ, અને નક્ષ એની અંદરથી છે ને ગ્લાસ ભરીને એને પીવડાવે છે. શું કરે? તો ભગવાન કહે છે કે આવો દુર્લભ દેહ મળ્યો ને તે ભક્તિ ન કરી અને નરકમાં નાખો અને આવી સજા આપો. એક સૂચિમુખ નામનો નરક છે, અને એ સૂચિમુખ નરકમાં કોણ જાય છે? કે જે જીવાત્મા જેને આવો મનુષ્યનો અવતાર મળ્યો છે, એ જીવાત્મા 24 કલાક ઘર, પરિવાર, પુત્રમાં જ આસક્ત રહેતો હોય, એક થોડી વારે સારા કાર્યમાં ભાગ ન લેતો હોય, એ જીવાત્માને સૂચિમુખ નામના નરકમાં નાખવામાં આવે છે. પરીક્ષિત એક નરકનું વર્ણન સાંભળ્યું, એના રૂવાટા ઉભા થઈ ગયા. આપણે કઈ થયું? આપણને એમ થાય કે હવે હું ઉભો થઈ જાઉં. બસ આ દશા પરીક્ષિતમાં આ સ્થિતિ હતી ને આપણામાં આ સ્થિતિ છે.
કારણ કે હકીકતમાં આ કળિયુગના જીવની હું દશા હું જાણું છું, બધા જાણીએ છે કે કોઈને રુચિ જ નથી. અને રુચિ હોય ને તો બધા પાકા ભક્ત ન બની જાય. પણ કેવા માત્રની લોકોને ભક્તિ કરવી છે, સાચી ભક્તિ કોઈને કરવી નથી. કેવા માત્રની લોકોને કે થોડુંક મંદિરે જઈશ, થોડીક માળા કરીશ, થોડીક સેવા કરીશ તો નરકમાંથી તો બચીશ. પણ નહીં, સાચા ભાવથી ભગવાનની સેવા કરો. નરકની વાત જ જવા દો, સપનામાંય ક્યારે નરકમાં જીવ નહીં જાય જો એકવાર સાચા ભાવથી ભગવાનને પગે પડે છે અને સાચા ભાવથી પ્રભુ ભક્તિ કરે છે. તો આખું જીવન જે આવી રીતે પરિશ્રમ કરે છે પોતાના પુત્ર પરિવાર માટે અને ક્યારે એક મિનિટનો સમય એને મળતો નથી, તો એ જીવાત્માને ત્યાં એક સિલાઈનું મશીન છે બહુ મોટું, અને સિલાઈ મશીનમાં એને સિલાઈ કરવામાં આવે આખા માણસની, અને સોય ઘુસાવવામાં આવે સિલાઈ પટ 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 પટ, અને બહુ દુખી થાય છે કે ના ના હવે નહીં કરું, હવે નહીં કરું, માફ કરો, હવે બીજી વાર માણસનો અવતાર મળે તો સારું જીવન જીવીશ, આવું નહીં કરીશ, ઘર પરિવારે સંભાળીશ ને મંદિરે જઈશ, સત્સંગમાં જઈશ. પણ નહીં, પહેલા તો મળ્યો તો લાભ ન લીધો 2018 માં, અને હવે કે છે મારો આને બહુ દુઃખ આપો. તો ભક્તો, આ તો મેં તમને ખાલી 7-8 પ્રકારના નરકનું વર્ણન કર્યું. 7 થી 8 પ્રકારના નરકનું વર્ણન મેં તમને કર્યું. આવા શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદ, 5મો સ્કંદ, 26મો અધ્યાય વાંચો. રૂવાટા આપણા ઊભા થઈ જશે જો પ્રકૃતિથી ડરતા હોય તો, કે હું આવતા જન્મમાં હું મરીશ ને તો આવો મને જન્મ મળશે એટલે કાલથી જ હું હવે ભક્તિ કરવાનું ચાલુ કરી દઉં. પણ જેને શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી, ભગવાન ઉપર વિશ્વાસ નથી, સાધુ સંતો ઉપર વિશ્વાસ નથી, એ જીવાત્મા તો હજી સુધી જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહેશે. પણ ભગવાને આપણને બુદ્ધિ આપી છે તો એનો ઉપયોગ કરવો જોઈએ કે કઈ રીતે હું આ જન્મ મરણના ફેરામાંથી નીકળું. આવી રીતે પરીક્ષિત મહારાજ એમના તો રૂવાટા ઉભા થઈ ગયા અને પરીક્ષિત મહારાજ ધ્રુજવા માંડ્યા કે હે ગુરુદેવ, હે સુખદેવજી, કળિયુગમાં મને નથી લાગતું કે એકે જીવાત્મા સદગતિને જાય, કારણ કે બધા લોકો આવા પાપ કરવા વાળા છે. તો પરીક્ષિત મહારાજે જિજ્ઞાસા કરી કે આ પાપમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે? ત્યારે સુખદેવજી કહે છે કે હા, આ બધા પાપ ભલે ગમે જેટલા કર્યા હોય પણ જો એ પોતાની વાણીથી એ પ્રભુનું નામ લે છે, પ્રભુના ગુણ ગાય છે. અહીંયા મેં જોયું તો શનિવારે બધી બહેનો બેઠી હતી અને ભગવાનના ગુણ ગાતી હતી, ભજનમાં પ્રભુના ગુણ ગાતી હતી. અને શાસ્ત્ર કહે છે કે જે ભગવાનના ગુણ ગાય છે ઘરે બેઠા, મંદિરમાં, કોઈ પણ જગ્યાએ, એ ક્યારે ફોકટમાં જતું, ઓલા લખે છે ને ઘણી જગ્યાએ શું વાક્ય લખે છે, કરેલું ફોકટ જાતું નથી, નિરાશ થઈશ નહીં, આવા બધા શું વાક્યો લખે છે. હકીકતમાં સાચા છે કે તમે જે જે કાર્ય કરો છો ને ભગવાનની માટે, સંતો માટે, સમાજ માટે, એ બધું છે ને ત્યાં આગળ લખાય છે એક એક ઘડીનું. તો અહીંયા પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે છે અને એમના રૂવાટા ઉભા થઈ ગયા. અને પરીક્ષિત મહારાજ, સંતોનો સ્વભાવ જ આવો હોય છે. એક સંતે તો ભજન ગાયું છે અને ભજનની અંદર કહે છે, સંત હૃદય નવનીત સમાન, સંત હૃદય
છે ને ભજનની અંદર કહે છે કે સંત હૃદય નવનીત સમાના. સંતનું હૃદય કેવું હોય છે તો કે છે નવનીત એટલે કે માખણની સમાન એકદમ નરમ હોય છે. સંત હૃદય નવનીત સમાના. પણ માખણ પણ છે ને આગની ઉપર આગ હોય ને, આગ. જાગો સવિબેન જાગો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. સંતોનો સ્વભાવ જ આવો હોય છે, માખણની સમાન. સંત તુલસીદાસજી કહે છે સંત હૃદય નવનીત સમાના. સંતોનો સ્વભાવ માખણની જેમ છે. પણ માખણ ક્યારે પીગળે છે? જ્યારે એને આગની નજીક રાખો ને ત્યારે માખણ પીગળે. ત્યાં સુધી પીગળે છે? ત્યારે નહીં પીગળે. પણ જેવો આગની નજીક લાવવા ને ત્યારે પીગળવા માંડે. ત્યારે આ સંત તુલસીદાસજી કહે છે સંત હૃદય નવનીત સમાના. સંત હૃદય નવનીત સમાના. સંત હૃદય નવનીત સમાના. સંત હૃદય નવનીત સમાના. કહા કવિ પદ કરી ન જાના. કવિએ કીધું છે પણ એને કહેતા આવડ્યું નહીં. કારણ કે માખણને જ્યારે આગની પાસે લઈ જાવ ને ત્યારે માખણને જ્યારે આગની પાસે લઈ જાવ ને ત્યારે એ પીગળે છે. પણ સંત તો બીજાનું હૃદય, બીજાનું દુઃખ જોઈને એનું હૃદય પીગળવા માંડે છે. હાય હાય, આ સંસારના જીવોનું શું થશે? લાવો આને હરિકથા આપો, લાવો આને ભગવાનની સેવામાં લગાડીએ. અને ભગવાનની સેવામાં લાગશે તો એનું તન મન ને ધન શુદ્ધ અને પવિત્ર થશે. એટલા માટે સંતો શું કરે છે? આવા મંદિરનું નિર્માણ કરે છે, કાર્યક્રમો કરે છે, મહાપ્રસાદનું આયોજન કરે, કીર્તન કરે છે અને ગલીએ ગલીએ જઈને પ્રચાર કરે છે કે તમે પણ ભક્તિ કરો અને બીજાને પણ ભક્તિના માર્ગે લગાડો. સંત હૃદય નવનીત સમાના. સંત ગાઓ ગાઓ, આપણામાં પણ આવો ભાવ આવશે. સંત હૃદય નવનીત સમાના. કહા કવિ પદ કરી ન જાના. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તાળીઓ સાથે બધા ગાઓ ભાવથી. હરે કૃષ્ણ
सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय। श्रील प्रभुपाद की जय। तो परीक्षित महाराज એમનું હૃદય કાંપવા માંડ્યું, ધ્રુજવા માંડ્યું કે આવા આવા નરકનું વર્ણન, આવા આવા પાપ કર્મ એને ભોગવવા પડે છે. ત્યારે પરીક્ષિત મહારાજનું હૃદય કાંપવા માંડ્યું, ધ્રુજવા માંડ્યા કે આમાંથી કોઈ રસ્તો છે નીકળવાનો. સંતોનો સ્વભાવ આવો હોય છે. પરીક્ષિત મહારાજ પોતાની માટે જિજ્ઞાસા નથી કરતા, સંસારના જીવોની માટે કે સંસારના જીવો આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી કઈ રીતે નીકળી શકશે એટલા માટે જિજ્ઞાસા કરે છે. પંઢરપુરમાં મહારાષ્ટ્રની વાત છે. એક સંત ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને સ્નાન કરીને એ જળ હાથમાં જેવું લીધું, જળ હાથમાં લઈને સૂર્ય દેવતાને જળ અર્પણ કરી રહ્યા હતા કે હે સૂર્ય દેવતા, હું તમને જળ અર્પણ કરું છું. ચંદ્રભાગા નદીમાં એમને જોયું તો એક વીછું પાણીમાં તરી રહ્યો હતો. વીછી જોયું છે, નામ સાંભળ્યું? 6 પગવાળો, 7 પગ. એ વીછું જળમાં ડૂબી રહ્યો હતો અને સંતની દ્રષ્ટિ એ વીછું ઉપર પડી એટલે હાથમાં જેવો લીધું તો વીછુએ શું કર્યું? હવે વીછુનો સ્વભાવ શું છે? ડંખ મારવાનો. તો વીછુએ ડંખ માર્યું, ફરીથી હાથ ધ્રુજવા માંડ્યો, છૂટી ગયો હાથમાંથી. ફરીથી જળમાં પાણીમાં હાથ નાખ્યો અને ખોબામાં લઈને કિનારા ઉપર મૂકવા જાય છે. ત્યારે કિનારા ઉપરથી એક વ્યક્તિ જઈ રહ્યો હતો અને કીધું કે અરે મહાત્મા, તમને એટલી ખબર નથી પડતી કે આનો સ્વભાવ છે ડંખ મારવાનો, અને છોડી દો. આનો સ્વભાવ શું છે? ડંખ મારવાનો છે, તો છોડી દો. ત્યારે સંતે બહુ સુંદર વાત કરી અને સંતો જે વાત કરે ને એ હકીકતમાં આમ જોવા જેવી વાત હોય છે, સાંભળવા જેવી વાત હોય, અને આપણી વાતમાં કોઈ દમ ન હોય. એ સંતે બહુ સુંદર વાત કરી. જો એક સંસારનો એક તુચ્છ જીવાત્મા જે વીછી જેવી વીછી પણ પોતાનો સ્વભાવ છોડતી નથી ડંખ મારવાનો, તો હું તો સંત છું અને મારો સ્વભાવ છે લોકોને